આજનો આ વિડીયો છે એ કુવાડવા ડેરી ફાર્મ અમદાવાદનો છે. આજથી 3 વર્ષ પહેલાં મેં આ ફાર્મની મુલાકાત લીધી હતી. થોડુંક વિડીયો જોવામાં તમને તકલીફ થશે કારણ કે મેં ઊભા ફોનથી વિડીયો ઉતાર્યો હતો અને બહુ વિડીયો એ વખતે તો મેં ઝાઝા ઉતાર્યા હતા, પણ સમયાંતરે મેં ડિલીટ કરી દીધા. આ હવે 3-4 વિડીયો છે એ ડિલીટ કરવાના છે. મને એમ થયું કે ભાઈ તમારી સુધી પહોંચાડું. ભાઈ ગુજરાતમાંય એવા પશુપાલક છે કે જે આવી ચાહના રાખે છે. મોસ્ટ ઓફ તમે આ જે વિડીયામાં ભેંસો માટે જે વ્યવસ્થા જોવો છો એ પંજાબ બાજુ વધારે હોય છે. ગુજરાતમાં મેં તો જોઈ નથી લાઈવ, યુટ્યુબમાં કંઈ મારે જોવામાં નથી આવ્યું કે ગુજરાતમાં એવી વ્યવસ્થા છે એમ. એટલે કહેવાનું કે ભાઈ આ વ્યક્તિ જ્યારે ચાલુ કર્યું છે કે એના ફાધરે એ આપણી જેમ જ હશે ને, પણ એને તરક્કી કરી એ લાઇનની અંદર અને આજે એ લેવલ ઉપર પહોંચ્યા છે. અને ખાસ તો અમદાવાદની અને ગાંધીનગર વચ્ચે આવડી જમીન હોવી જ પહેલી મહત્ત્વની વાત છે. પછી બધી વ્યવસ્થા આવે છે. એમાં તો મુર્રા નસલ હતી અને એચએફ હતી અને ગીર ગાઉ હતી. ગીર ગાઉનું કલેક્શન એની પાસે સારું છે. એક નામચીન બુલ, આમાં મેં એનો ફોટો એડ નથી કર્યો, પણ જો એવું લાગશે તો ગમે એક વિડીયોમાં હું એનું નામ રાજ હતું, એ આ ફાર્મનો જ એક બુલ હતો. અને આ ત્રણેય નસલ ઉપર કામ છતાં ઓલી વ્યવસ્થામાં કોઈ કમી નહોતી એમ એની. મુરા છે કે મુરા અને એચએફ એ મને એવું લાગ્યું કે એનો બિઝનેસ છે અને ગીર ગાઉ એનો પહેલાં શોખ છે, પછી કદાચ બિઝનેસ હોઈ શકે. એની પાસે બીકે આહિરનું કલેક્શન હતું અને અમુક પોરબંદર બાજુથી એ લાવેલા હતા. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે જાઉં ત્યારે આ લોંગ વિડીયો ગીર ગાઉનો એચએફનો અને એના મુરા નસલનો પહોંચાડીશ તમારી સુધી.